ત્યારના તમે જથ્થાબારીની ઇંતજાર ચોખ્ખો ગિરનાર નજારો તો સુપર છે બી ઉપર છે આની ઊંચાઈ જોવો તમે મને અત્યારે અંદર આવ્યા છીએ હાલો મિત્રો આજ કીધા વગર ડાયરેક્ટ ઉપરકોટ આવી ગયા આપણે હવે તમને ઉપરકોટ આખું બતાવશું જોયો બેરિયામાં અહીંયાથી ચેક કરાવી લઈ ટિકિટ લઈ લઈ ઉપરકોટ આવો ને એટલે એન્ટર થતા જ પેલા એનો નકશો આવે પેલા તેની જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવે આપણે અહીંયાથી એન્ટર થઈ ગયા જો અંદર આ સાહેબ પાસે ટિકિટ ચેક કરાવી લઈએ પછી જઈએ અંદર ટિકિટ ચેક કરાવીને આપ જોઈ શકો છો આ તોરલ ગેટ ની અંદર આપણે એન્ટર થઈ ગયા હવે જઈએ અંદર આવતા જ અહીંયા પહેલા જ હનુમાન દાદાની મૂર્તિના દર્શન કરી લઈએ જો કેવડી મૂર્તિ બજારી છે અહીંયા કીધા વગર ડાય ઉપર કરતા આવી ગયા છે હવે તમારું અંદર જઈને સ્વાગત કરીએ હમણાં અત્યારે પેલા ફરી લઈ અંદર જઈ આવીએ જો અહીંનો નજારો ઉપરકોટ આવો ને એટલે આપને બેલ્ટ આપશે આ અને જુનાગઢ વાળાને 50 રૂપિયા ટિકિટ અને બહારનાઓને 100 રૂપિયા અને 100 રૂપિયા જમા રહેશે અહીંયા બહાર નીકળશો આપશો ત્યારે તમને 100 રૂપિયા પાછા આપશે જો તમે હવે તમારું સ્વાગત કરી દો કેમ છો બધા મજામાં ને ભાઈઓ બાઈઓ તથા જથ્થાબંધીઓ ડોસી ડોસાઓ તો મજામાં જઈશો તો આજે આખો આપણે ઉપરકોટ બતાવશું વિડીયોમાં બન્યા રહેજો ભેગા હાલો આપણે ઉપરકોટે જઈ આવીએ અત્યારે હાલો જો અહીંયા ટ્રેન જેવી લુકમાં ગાડી પણ રાખેલ છે તેની ટિકિટ 100 રૂપિયા છે તમને આખો ઉપરકોટ ફેરવી દેશે 100 રૂપિયામાં જો તમે એક નંબર ગાડી રાખી કોઈ સાયકલ નો શોખ હોય તો અહીં સાયકલ પણ રાખવામાં આવી છે તે સાયકલ પણ ચલાવી શકે અહીંયા છોકરાઓ માટે રમવાનું પણ રાખ્યું છે જો માણેક તોપ પાસે પહોંચી ગયા અત્યારે જો રાજા વખતની માણેક તોપ ત્યાં આવશો એટલે તમને મજા જ આવશે એકદમ તો અહીંયાથી આખું જુનાગઢ નો વ્યૂ દેખાશે તમને ઉપરકોટ ફાર્મ જો તમે આખું જુનાગઢ દેખાશે અહીંયાથી આ જો માણેક ટોપ ને રાજાનો મહેલ બતાવશું જો આપણે અંદર જઈએ હવે અત્યારે આપણે પહોંચી ગયા રાજાના મહેલ પાસે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અહીંયાની ચોખ્ખાઈ પણ એટલી છે એકવાર જરૂર આવજો જુનાગઢમાં આવેલ છે ઉપરકોટ જો આપણે અંદર એન્ટર થઈ ગયા આવું તમે ક્યાંય નહીં જોયું હોય જો કઈ ઘટે જ નહીં જો રાજાનો મહેલ આખું તમને બતાવીશ પેલાના રાજાઓમાં રહેતા જો તમે જો આ જો 250 વર્ષનો ઇતિહાસ શિવાલોક આ જુઓ તમે આ બધા રાજા વખતનું બધું એ વસ્તુ મૂકવામાં આવી છે જૂની વસ્તુઓ એ રાજા યુઝ કરતા વાપરતા બધી વસ્તુઓ જો દેખાવમાં આવે છે આખો અહીંયા મૂકેલું છે સ્ટેચ્યુ જોવો તમે જો આ મહેલનો બહારથી લુક જોવો તમે રાજાનો મહેલ દરવાજો બતાવશું જો આપણે દિલ્હી દરવાજા બાજુ જઈએ હવે દિલ્હી દરવાજાનો રસ્તો પણ ઉપરકોટ ફરવા આવ્યા છે અત્યારે આ સૂર્ય સામે છે એટલે ચોખ્ખું નહીં દેખાય બતાવું તમને હમણાં વાંદરા અહીંયા પણ છે ફેમિલી સાથે આવ્યા છે બધાય મોજ કરવા દિલ્હી દરવાજા આપણે આખો પ્રવેશ દિલ્હી દરવાજાનો કરી લીધો આપણે હજી આગળ છે બતાવીએ તમને હવે જઈએ આપણે દિલ્હી દરવાજા બાજુ હજી તો આપણે ઘણું ફરવાનું બાકી છે બતાવીએ તમને આ તો દિલ્હી ગેટ દરવાજા એ આપણે ફરી લીધું આ તમે પાછળ જોવો છો આખું એ
આપણે હવે બૌદ્ધ ગુફા બાજુ જઈએ. જુઓ તમે અહીંયાનું વાતાવરણ એટલું મસ્ત છે કંઈ ઘટે જ નહીં. જુઓ તમે એકવાર જરૂર આવજો. બૌદ્ધ ગુફા જુઓ અહીંયા આવેલી છે ઉપરકોટ. હવે આપણે અણીકડી નવઘર કૂવો બધે આપણે જાશું, બતાવીએ તમને આગળ. ભેગા રહેજો. હાલો બતાવીએ હવે. હાલો મારા ભેગા આપણે અંદર જશું. અણીકડી નવઘર કૂવો. આ જો મારા અંદાજ પ્રમાણે 100 થી 150 પગથિયા આવેલા છે. ઉતરીને અંદર જવું પડે. આ જો વાવ રાજાશાહી વખતની. તો તમે પાણામાં આની ઊંચાઈ જુઓ તમે. મને અત્યારે અંદર આવ્યા છીએ. આ ઊંચાઈ તમે કરો, નોટિસ કરો કેવડી હશે. જો હજી તો આગળ છે જ, હજી તો અહીંયા બતાવું તમને. જો અમે હાવ નીચે આવી ગયા છીએ અત્યારે. હજી જઈએ અમે. અમારે જો પાછળ જો કેટલી ઊંચાઈ છે. અણીકડી નવઘર કૂવો. અત્યારે વાવથી આવી ગયા છીએ અમે. જુઓ ઉતરવામાં તો વાર નીકળી ગયો, ચડવામાં વાર લાગશે. જો ગિરનાર જેવું જો પણ. હાલો આ કૂવાનું પહેલાં એક ખાસિયત હતી. પહેલાં અહીંયા પાણીનો કોકરો ભરતા અને બહાર જઈને કાઢતા, પણ હવે એવું અત્યારે તો કંઈ નથી રહ્યું. પહેલાંના એવા પહેલાં એવું રેત પહેલાં આવતા ને બધા, તે પેલા પાણીનો કોગરો ભરતા ને ત્યારે અહીંયાથી માથે જઈને ખાલી કરતા. એવી માન્યતા હતી પહેલાં. હવે કંઈ નથી અહીંયા. સોરી મિત્રો, આ ઓલી અડી હતી ને આ કડીનો વાવ છે. જો તમને બતાવું. ઓલો અડીનો વાવ હતી, આ કડીની વાવ છે. આ જો અહીંયા તો કોઈ નથી જાતું. અહીંયા તો બંધ છે રસ્તો આગળથી, કેમ કે અહીંયા જો હાવ ભયાનક જગ્યા જેવું લાગે છે. કોઈ જવા રાજી નથી. હાલો તમને આગળના વ્યૂ બતાવું ને, ઉપરથી વ્યૂ બતાવું તમને. જો કેટલી ઊંડાઈ છે ને તે જોખો. આપણે અહીંયા હમણાં ગયા હતા. આ અડીનો વાવ આપણે બતાવ્યું આગળ. તે ઉપરકોટનો બગીચો જોવો તમે ખાલી. એની સામે જ જો આ ગિરનાર પણ દેખાય છે અહીંયાથી. નજારો તો સુપર છે, બી ઉપર છે. દેખો કઈ ઘટકે જ નહીં. અહીં સોંગો પણ એમ વાગે હો જૂના. હવે જો પહેલાના રાજા હતા તે કેવી સજા આપતા એ તમને બતાવું. ધક્કાબારી બતાવું. પહેલાં કોઈ સજા કરતા તો તેને અહીંથી ધક્કો મારીને નાખી દેવામાં આવતા. તમને બતાવું ધક્કાબારી. તો રક્ષિત સ્થળ બતાવું તમને. રક્ષિત સ્થળ પણ સિંહ આવી ગયો જો ઉપરકોટમાં. પણ ખોટો સિંહ જો, બીતાની કોઈ જો સ્ટેચ્યુ મૂકેલ છે. એક નંબર છે હો. બાકી સિંહ રાખ્યા વગર તો હાલે નહીં જુનાગઢમાં ભાઈ. આ જો ખાલી તમે ચોખ્ખો ગિરનાર દેખાય જો એકદમ. આપણે હાલી હાલીને થાકી ગયા છીએ એટલે ઘડીક વાર થોડોક આરામ કરી લઈએ. આપણે ભેગા હતા એ આગળ થઈ ગયા છે. આપણે હમણાં જઈએ થોડીક જ વારમાં. ધક્કાબારી બતાવીએ તમને. ભેગા રહેજો. જો હવે તમને બતાવું નાની ટોપ. અહીંયાથી ગિરનારનો નજારો જો ખાલી તમે. અહીંયાથી મસ્ત દેખાય. અહીંયાથી ગિરનારનો નજારો જ અહીંયા કહેવામાં આવે છે. અહીંયાથી જો તમે લેખમાં પણ લખ્યું છે. નાનકડી ટોપ મૂકવામાં આવી છે. જુઓ તમે. હવે આપણે છે ને ક્યારના હાલતા હાલતા ધક્કાબારી ગોતી જઈ. હવે ફાઇનલ ધક્કાબારી આવી જ જોઈ. હમણાં બતાવીશ તમને ધક્કાબારી. આ જો નાની નાની 3 ટોપ મૂકવામાં આવી છે. ક્યારે હુમલો થાય ને ક્યારે ચાલુ કરે ફાયરિંગું બાપુ. જો મળી ગયો જોવા. દવા બાજુમાં હોયા ગયા. જો રાજા બીતા નહીં તો ખીચકોલા શું બીવે અહીંયા. ત્યાંથી આખો ગિરનાર દરવાજાનો વ્યૂ દેખાય. જો તમે આ બધું જો ગિરનાર વિસ્તાર આખો. ગિરનાર આવો ને એટલે અહીંયા પણ મામાદેવ બેઠા. જો હાજરા હાજરો એક્ઝેક્ટ ગિરનારની બાજુ. જો ગિરનારે સામે દેખાય. મામાદેવ અહીંયા છે. જો દર્શન કરી લી મામાદેવના. એમાં તમે બધે જોયું હશે. આ કોઈ લાઇટ પેલા નથી ને ત્યારે એમાં દીવા જલાવતા તે રાખતા બધાય. મિત્રો જો આ ધક્કાબારી વાળો પોટ આવી ગયો છે. ક્યારના ગોતતા હતા. તમને અમે બે જોઈએ. આપણે ધક્કાબારી બેયને બતાવીએ.
જો ક્યારના તમે ધક્કાબારીની ઇંતજાર કરતા હતા, ઇંતજાર જો ધક્કાબારી આવી ગઈ છે, ટોપું રાખવામાં આવી છે. જો આ છે ધક્કાબારી, વાજી રહીએ. પેલા કોઈ ગુનો કરતા તો એને સજા પેલા અહીંયાથી ઘા કરી દેવામાં આવતા, અહીંથી ધક્કો મારી દેવામાં આવતા. કોઈ પેલા ગુનો કરતા તો જો અત્યારે તો એ બધું રહેણાંક થઈ ગઈ, પેલા એવું કઈ નહીં હોય, અહીંથી ધક્કો મારી દેવામાં આવતા ગિરનારની સામે રાખીને. તો આ છે નવગણ કુવો. અત્યારે ટાઈમ અમે પાસે રહ્યો નથી એટલે અંદર નહીં જાય, તમને ઉપરથી બતાવી દઉં નવગણ કુવો. જો આ છે નવગણ કુવો. આ તો ઓની કરતા પણ બહુ ઊંડાઈમાં છે. જો આ છે અનાજ ભંડાર. પેલાના રાજા જે હતા તે અહીંયા આખા વર્ષનું અનાજ છે ને અહીંયા એક સંગ્રહ કરતા બધે આમાં. આ જો અત્યારે બધું ઉગી ગયું છે અહીંયા. પેલા આખા વર્ષનું અહીંયા અનાજ રાખતા. आ जो अनाज भंडार. लेकिन मराठी का सम्मान होता था दत्तात्री, तो सारे मराठी लोग वही दत्तात्री के नीचे कमंडल कुंड है, वही खाना खाते थे, आराम करते थे और गरीब मराठी वापिस अपने महाराष्ट्र जाते थे. आज करोड़ोपति मराठी, 100 करोड़ का मालिक, 500 करोड़ का मालिक, 200 करोड़ का मालिक. बाई प्लेन आता है राजकोट, रायगढ़, औरंगाबाद, पुणे, नासिक, मुंबई से करोड़ोपति. बाई प्लेन राजकोट, राजकोट से यहाँ थे गिरनार की 7,500 सीढ़ियाँ, 100 करोड़ 500 करोड़ का मालिक पैदल चढ़ता है, पूनम भरता है, बाई प्लेन वापिस महाराष्ट्र चला जाता है. ये दत्त भगवान किसको कहते हैं? ब्रह्मा विष्णु मय, 3 पावर शक्तियां जिसको हम दत्त कहते हैं. तो दत्त भगवान 7,500 सीढ़ियाँ पे આવી ગયો ઇનલેટ ટાવર. જો હવે આપણે બતાવી ઉપરકોટનો ડેમ. આ જો ઉપરકોટનો ડેમ, આ ડેમ ઉપરકોટનો છે, જોઈ શકો છો તમે. આપણે ઉપરકોટના ડેમે આવી ગયા. જો નજીકથી બતાવું તમને ઉપરકોટની ડેમ. જો જુનાગઢમાં પાણી પૂરું પડે આ ડેમથી. જુનાગઢમાં પાણીની સપ્લાય અહીંયાથી થાય છે. આ કડાનલ ટોપ અહીંયા મૂકેલ છે મોટી, જોઈ શકો છો. જો મિત્રો આ નવાબી તળાવ કહેવાતું પેલા. આ જો ઉપરકોટનું નવાબી તળાવ. કાલના જંગલ વાળામાં મોર ગોતી ગોતીને થાકી ગયા. અહીંયા જો મોર અહીંયા રખડે છે ઉપરકોટમાં. જુઓ તમે કેટલો સુંદર છે મોર. જુઓ જો કાલે અમે કાલના વિડીયોમાં ગોતતા હતા. અહીંયા જો આજ બાજુમાં આવી ગયો મોર. જો આ બગીચામાં મોર, પછી આગળ જતા જો વાંદરો, કાંઈ ઘટે જ નહીં. જો હવે કિલ્લો બંધ કરવાનો સમય. જો અમે આ કોઠે ને ફરી લીધો છે. હવે અમારી પાસે ટાઈમ હતો ઓછો એટલા માટે અમે ફરી નથી શક્યા બધું. અહીંયા ટાઈમ છે સવારે 8 થી સાંજના 6 વાગ્યા સુધી. અહીંયા આવશો એટલે 12 અને 100 રૂપિયા ટિકિટ છે. જુનાગઢના હોય આધાર કાર્ડ બતાવો તો તમને 50 રૂપિયામાં આવવા દેશે અંદર. કેમ કે અમારી પાસે ટાઈમ ઓછો એટલે ઝડપમાં ફરીને આવ્યા છીએ. અત્યારે તમારી પાસે ટાઈમ પૂરતો લઈને આવજો. અહીંયા ફરવા લાયક બહુ જાજા સ્થળ છે, તમને મજા જ આવશે. કેમ કે અડધો દિવસ હોય ને તો ટૂંકો પડે એમ છે રખડવા માંગો ને તો. પણ અમારી પાસે ટાઈમ ઓછો હતો એટલા માટે અત્યારે અમે અહીંયા વિડીયોને આરામ આપી છીએ. ભેગા રહેજો. આપણે આખો ઉપરકોટ રખડી લીધો, તોરણ દરવાજે પહોંચી ગયા અત્યારે. જો હાલો હવે તમે પણ એકવાર જરૂર આવજો, અહીંયા મજા જ આવશે. અમે આખું ફરી લીધું છે. ગણપતિ દાદાની મૂર્તિ મોટી મૂકેલ છે. અહીંયા હનુમાન દાદાની છે. આપણે બહાર નીકળી ગયા. આ બહાર નીકળતા દાદાના દર્શન થઈ ગયા. દાદા ને આપણે જમા કરી દીધો અને આપણે 100 રૂપિયા પાછા આવી ગયા આપણા.